ફ્રેન્ડ્સ, જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે હું ભીંડા ભરેલા બતાવવા જઈ રહી છું, તો તમે જોજો। ભીંડાનું શાક ભરેલું બનાવું છું, ભીંડામાં મસાલો કરું છું, એ તમને બતાવું છું। ભીંડામાં પહેલાં ચટણી નાખશું, હળદર નાખશું, પછી ધાણા જીરું નાખશું, ધાણા ભાજી નાખશું। ધાણા ભાજી મેં ધોઈને સાફ કરીને રાખેલી છે, બનાવેલી છે। ધાણા ભાજી નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, બે ટીસ્પૂન જેટલી ચમચી તેલ નાખશું। બીનો ભૂકો પણ એડ કરેલો છે મેં, અને મસાલાના આમ મસળી લેવાનો છે। ને ભીંડા છે એ મેં આવી રીતે સમારી લીધા છે અને વચ્ચે કટ કરી દીધા છે, આવી રીતે તમે જોઈ શકો છો। ને જે મસાલો આપણે સાફ કર્યો છે એ ભીંડાને આપણે આવી રીતે વચ્ચેથી ભરી લેવાનો છે, સ્ટોક કરી લેવાનું છે। આવી રીતે એકદમ ફૂલ મસાલો ભરવાનો છે, પછી આમ દાબી દેવાનો છે આ રીતે, ને ગોઠવતું જવાનું છે। અમારા બધાને ભીંડા ભરેલા બહુ ભાવે છે, અને તમે પણ બનાવજો। આ ભીંડાનું શાક બહુ મજા આવશે ખાવાની, અને આમાં ચીકાશ પણ રહેતી નથી। મસાલો અને મસાલો જે હોય એ હું તમને હમણાં બતાવું છું, વઘાર કરું છું। એટલે આવી રીતે ભીંડો બધો ભરી લેવાનો છે, આપણે સ્ટોર કરી એકદમ ફૂલ મસાલો નાખીને ભરી લેવાનો છે, આવી રીતે સરસ એકદમ। તમે જોઈ શકો છો, આ ભીંડો મેં એકદમ અંદર ભરી લીધો છે। આ ભીંડો આપણો ભરાઈ ગયો છે, હું તમને દેખાડું છું હમણાં। અને ભીંડો ભરાઈ જાય એટલે આપણે આ રીતે ગોઠવવાનો છે, જો તમે જોઈ શકો છો। આ ભીંડો બધો ભરાઈ ગયો છે, જોઈ લો, અને ફૂલ મેં ભરેલો છે એકદમ, જોઈ શકો છો તમે। આ રીતે ભરી લેવાનો છે। હા, તો હવે આપણે ભીંડો ભરાઈ ગયો છે, એટલે હવે હું એને તેલ મૂક્યું છે, તેલ મેં સરખું મૂક્યું છે, એમાં આપણે નાખશું રાઈ નાખશું, અને જો તમે લસણ પસંદ હિંગ નાખી છે, અને હવે આપણે એમાં જે આ ભીંડો ભર્યો છે ને એ ભીંડો એડ કરશું। અને પછીનો જે તમારી પાસે મસાલો બચ્યો છે ને એ મસાલો પણ આમાં નાખવાનો છે। અને શાકને એકદમ સરસ હલાવવાનું છે, આવી રીતે ભીંડાને તમે જોઈ શકો છો। તેલ એકદમ આ દેખાય એવી રીતે મેં નાખ્યું છે એમાં, અને ભીંડો પણ જુઓ તમે, મસાલો એક કોઈ એમાંથી નીકળ્યો નથી, ભીંડામાં મસાલો એમનેમ જ છે સરસ। અને તમે હળવા હાથે હલાવશો તો તમારો મસાલો ભીંડામાંથી નીકળશે પણ નહીં। તમને જો લસણ પસંદ કરતા હો તો તમે આમાં લસણ જરાક કચડીને સરસ મજાનું લસણ તમે નાખશો તો સારું લાગશે, અને શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। હવે હું આમાં અમારે ભીંડા ભરેલામાં બટેકા પણ ખાય છે, એટલે હું આમાં ભીંડા મેં સમારી લીધા છે, તમે જોઈ શકો છો। બટેકાના આપણે ચોરસ ટુકડા નથી કરવાના, એમાં આપણે આવા ચિપ્સ જેવા સુધારવાના છે, અને આમાં આપણે ભીંડો થઈ ગયો છે એટલે ભીંડામાં આપણે બટેકા એડ કરવાના છે આ રીતે। અને હવે આપણે બંનેને મિક્સ કરવાના છે આ રીતે, તમે જોઈ શકો છો ભીંડા અને બટેકા। પણ તમે ભીંડા અને બટેકાનું શાક કરશો તો પણ તમને બહુ જ મજા આવશે, ભરેલા ભીંડા બટેકાનું, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મસાલો પણ એકદમ સરસ ચડી ગયો છે,
બટેકામાં પણ મસાલો લાગી ગયો છે અને ભીંડા પણ ભરેલા એમનેમ જ છે. ભીંડામાંથી મસાલો પણ બહાર નીકળ્યો નથી. તો આ રીતે શાક બનાવવાનું છે. હા તો મિત્રો તમે જોઈ શકો છો શાકમાં તેલ ઉપર આવી ગયું છે. જો તમે જોઈ શકો છો ભીંડો આપણો આખે ને આખો જ છે એકદમ એમનો. બટેકા પણ ચડી ગયા છે. અને ગમે એ શાક બનાવીએ દાળ બનાવે પણ એક વસ્તુ સિવાય બધું અધૂરું છે. તો એમાં મેં ટમેટા અને ટમેટા આપણે છે ને હમણાં કેમ એડ કર્યા છે, ઉપરથી શું કામ એડ કર્યા છે, જો પહેલાં તમે ટમેટા નાખશો ને તો તમારો ભીંડો અને બટેકું ચડવામાં બહુ જ વાર લાગશે અને ભીંડો તમારો એકદમ છૂંદાઈ જશે. એટલે આપણે ટમેટા એને ઉપરથી જ એડ કરવાના છે અને પછી એને આપણે આવી રીતે હળવા હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો ટમેટા નાખ્યા પછી 5 મિનિટ પછી આપણે ગેસ ઓફ કરી દેવાનો છે અને શાકને આપણે સરસ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે આ રીતનું. એટલે અંદર ટમેટું પણ ચડી જશે અને ભીંડો અને બટેકામાં પણ એનો રસાંગ ઉતરી જશે. તો ચાલો મિત્રો, આજે મેં ભરેલા ભીંડાનું શાક તમને બતાવ્યું છે. તો આ ભીંડાનું શાક તમે ચોક્કસથી બનાવજો, તમને મજા આવશે, સ્વાદ પણ સારો લાગશે. અને જો તમે લસણ ખાતા હો તેમાં તમે લસણ એડ કરજો એટલે એનો ટેસ્ટ અલગ જ આવશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમને આ વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમે બધાય મને સપોર્ટ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ભાઈ.